એટલે સારું છે ને એ કીધું હું કેમ માસી હું ઘેરી છું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારમાં આજ વહેલા વ્લોગ શરૂ કરી દીધો છે ને અમારા ચકલા અત્યારમાં રમે છે. બાર એક છે, એક અંદર બેઠું છે. ઈંડા મૂક્યા એટલે એ તો હજી બહાર નથી આવતું. પાણી દેવાનું બાકી છે. દઈ દે પાણી. શું કરો બા? કામે જવાનું છે. તડક્યાના ઘરે જો ને પછી મજા બગડી જાય. મજા બગડી જાય. મજા બગડી ન થાય હવે. થોડાક દિવસ હોય કામ. હા પછી વરસાદ નહીં આવી જાય. હા હજી વાર છે. વરસાદ તો હજી 1.5 મહિનાની વાર છે. પછી 1.5 મહિનાની વાર નથી હવે. તો કેટલી વાર? આ ચૈત્ર મહિનો ઉતરી જવા આવ્યો. હા પછી થઈ જાય છે. વૈશાખ જેઠ મહિનો વરસાદ આવે જ તે કામ કરો. 8 ઉપર થઈ ગયું છે તો કામે જવા દીધી. અને હવે મળશું તમને સાંજે તે ઠંડો બાતો. એમ પાણી ભરો છો આવજો. હાલો તો હું જાઉં. હાલો તો કારખાનેથી ઘરે આવ્યો છે ને અહીં ઘરે આવ્યો તો તમને નતાશા દીદી અને અરે રમે હે. શું કરો છો ઢીંગલો? તો શું જોવે છે? બારી બારી. હા હવે મસ્ત પવન આવે. મજા આવી ઢીંગો? ઢીંગલ રેખી એમ કરી મને અડાડ દે. ખબર પડી ગઈ. આમ કે આમ કરતો તો પણ નતાશા લઈ લીધા. આમ કે હા આવ્યા બા. આવો. ઘરે ના ગમતું? ઘરે રેવાય ને. કેવું લાગ્યું? હા તડકો તો લાગે જ ને. અહીંયા કારખાનામાં બેઠા હોય તો આખા ગરમીના પલ્લી જાય તો વાડીએ તો ઘરે પણ એ રહેવાનું કેવું પણ ઘરે ન ગમે. આખું એકલા હોય ને એટલે ભલે સિંગ તો તું નવરી થઈ ગઈ? તો આપણે શું હોય? હા તો જાવ નીકળો. એમ કઈક હાથ પગ ધોઈ નાખો. તો પેલા આ હાથ ભાત તો ધોઈ નાખો. બગડ્યા છે તો થોડાક વધારે ભાંગીને દે. આખી ન હોય. નથી ખવડાવતા છે? નથી ખવડાવતા. વિચાર બેઠા નવરા બેઠા વિચાર કેવો આવતો? હાલો નવરા બેઠા ત્યારે તારા માથે આટો મારતા. મારે ટાઈમ નથી જતો. એને જરીકે ટાઈમ મળે તો ક્યાં દઉં? ન્યાવું છે. પવન ખાવાય ગરમી થાય છે. સારો હવે ગાડો મારતો એવી મજા આવે છે. મારે ભૂઈ જાવ. ના ના જવું છે. હા બા હમણાં બકર લેવા ગયા પાછા આવશે. હા માલ હું દાંત કાઢું છું. આવ્યો લાવી મસ્તી અને પવન ખાવા. મસ્તી કરો ઈ કેવો? મસ્તી કરો કેવો? તો મને ને ખબર તો હું કે પવન સારો આવે છે. હા ના મજા આવે અત્યારે બેહવાની તાવામાં. તો પવન મિત્રો મજા આવે. હા તમે જો સનસેટ થઈ ગયું છે ને કે મસ્ત વાતાવરણ લાગે. સીન મસ્ત આવે એક નંબર. A few moments later. ઘણી વાર બેઠા અંધારું થવા આવી ગયું ને જે રાંધવાનું બાકી છે તો જઈ હેઠાઈ. હા હાલો રાંધવાનું બાકી છે. હા હાલો. હમણાં પાછા મહેમાન આવશે બેહવા. મહેમાનનું નક્કી જ નથી પણ ભાઈની અશોકભાઈ આવવાના છે. પણ હવે ફોન કરે પછી ખબર પડે. નક્કી નથી આવવાના છે નથી આવવાના. આવશે તો ફોન કરશે. હા સારું તો વહેલા છતાં નવરાત થઈ જાય. હા ત્યાં તો હેઠળ જઈ ઘડી. પણ અમે અગાસી માથે જઈને આવ્યા સીવી. હાસું તાર મામીને પૂછતો કે અગાસી માથે ગયા તા કે તાર મામી મને લઈ ગયા તા. હજી એક વાર જવું. અંધારું થઈ ગયું પછી મેઠા ભાઈ આવ્યા.
હાલો હાલો હળવું હળવું જાવ ન કશું દી તો આત્મી ગયો ક્યારનો આમ જોતો અંધારું થઈ ગયું દી ને આત્મી ગયો જાનું તો હજી એને અંધળવું લાગે છે તો આમ આરતી થવા મણી જોતો આમ આરતી થવા મણી મટે જ ને મોટા પાડ આગળ લટકે લાંબી સૂર પાછળ લટકે ટૂંકી ફૂલ સૂરમાં ભર્યું પાણી પાણી તો ગંદુ સામે સડો સંદુ સંદુ માથે ચકલી બા બનાવે લોટલી લોટલી ના કટકા સંદુ ભાઈ ના લટકા કોણ શીખવાડે મારા મિસ ગાય મિસ પાર્મંદિર દરરોજ જોઈ જાય છો ને હા દરરોજ જોઈ જવાનું હો? ચોટલી લઈને જાવ દરસ હા દરરોજ જોઈ જવાનું દરસ ચોટલી લઈને જ જાવ હા ધાબા ઉપર થિયેટર હોય એવા હતા ને અહીંયા એવા થિયેટર જમવાનું લઈ દીધું છે દાળ ભાત છે ને ગુવારનું શાક છે ને રોટલા છે ને છાશ છે અને બા ધરાક લઈને એવા ખાનામાં ઠીક ધોઈ નાખી ને હા આના તો ફેવરેટ ચોખા ચોખા ચોખ્ખા છે ને ગોવાનું છે ગુવારનું શાક ને ચોખા ખીચડી ન બને યા ચોખામાંથી જીવ્યા સારું હાલો તો જમી લીધું છે ને હવે બેઠા છે ને અશોકભાઈને ફોન કર્યો હતો અશોકભાઈની બેહો આવે છે આજને 46 થઈ છે ભાઈને ફોન કર્યો હતો એટલે એ આવે છે અશોકભાઈ એવી ગયા છે ને એમ ક્યારના વાતો ઉછળી ગયા હતા બ્લોગ શરૂ કરવાનો ભૂલાઈ ગયો ને ભાઈ એ બેઠા છે હવે અને ભાભી પાણી લઈને આવ્યા છે સારું છે ને અમારે સારું તમારે ઘેર આવીને હું પાણી પાઉં છું તમને ઘરના કોને કહેવાય ઘરના કહેવાય ને ઘરે જ છે આપણું અસાય એમ જ અમારું ભાઈ નારો એટલે હા અંબાઈ દે વારો એવું લઈ લે સાથે હવે દૂધ બને ને ભાઈ ચા નથી પીતા દૂધ આપીશ તો સામર ફૂટી જાય મારે કાયમ લાવવું પડે તે મને બંધ કરાવી દીધું આ તો આપણું ઘર છે મારે ભલે સામોર ખોટી જાય રાવેજો ને ઓરું છે હું કાયમ આવી છે તો દરરોજ આવજો તો અંદર કોણ ના પડે દરરોજ આવજો ના ના આ પાડી તોય તે જો સોનલે દૂધ બનાવ્યું છે મેં કેટલું કીધું છે કે દૂધ નથી પીવું તો એ બનાવ્યું પણ ભાવેશભાઈ એક ધારા કહેવા મળ્યા એને બહુ ને કે દૂધ બનાવે એટલે જો દૂધ બનાવ્યું છે તો હાલો દૂધ પી લેવી માસી તમે શું કહેતા હતા માસીએ મને 2 વાર કીધું એ કે સારું છે ને કહેલા સારું છે ને મેં કીધું હું કે માસી હું બેરી છું આવું છે જો અમારથી મોટા સાંભળે ને એમ સાંભળતા ઓછા થઈ જાય આવું છે માસીએ પણ મને એ 2 વાર કીધું કે સારું છે ને કહેલા સારું છે ને મેં કીધું હું ક્યાં માસી મારે થોડુંક ઓછું છે મેં કીધું હું નથી સાંભળતી આવું છે તમને કેવું લાગે ઈ છેતરી ગયા મને એવું લાગે પેલા કઈ મારે આવું નહોતું ઈ પણ પેલા નહોતું તો હું પેલા ક્યાંથી કહું પણ પેલા નહોતું તો હું એમ જ કહું ને તો સારું હાલો દૂધ પી લઈ જો દૂધ બનાવ્યું છે સોનલે તો દૂધ પી લે 2 hours later. અશોકભાઈ કૈલાસભાઈ બેની તો બધા વહી ગયા છે ને 10:30 થઈ જાય તો હોઈ જાય તો માથું હું ખંજોળે હંધુ હાકી લઈ ગયા બા આજ મોડું થઈ ગયું મોડું થઈ ગયું હા સારું હાલો તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો હારી જય માતાજી મળશું કાલે એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય